ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ટ્રેડિશનલ એપ્રોચ કેપિટલ સ્ટ્રક્ચરની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે સમ કમ્પ્લીટ કરાવેલા હતા. ટ્રેડિશનલ એપ્રોચમાં રિક્વાયરમેન્ટ મને હવે વધારે લાગતી નથી, છતાંય જો તમે કહેવરાવશો ગૂગલ મીટમાં કોઈ ફેકલ્ટી થ્રુ તો આપણે ટ્રેડિશનલ એપ્રોચનો એક સમજી લેશું. પણ એક એમએમ એપ્રોચનો સમની મેથડ જે છે એ લાસ્ટ આપણે બાકી રહે છે, એટલે હવે એમએમ એપ્રોચ તમને કરાવી દઉં. પછી જેમાં ડિફિકલ્ટી હશે એ આપણે રિવિઝન સ્ટાર્ટ કરાવશું. એમએમ એપ્રોચની અંદર કેલ્ક્યુલેશન્સ છે એ આખા જુદા બેઝિસ ઉપર આવશે. એમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે જો કીધેલું હોય તો માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તો મેજોરિટી કેસની અંદર ફાઇન્ડ આઉટ કરવાની આવશે જ તે, બરાબર. સાથે સાથે જો તમને કીધેલું હોય તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ પણ ફાઇન્ડ આઉટ કરવાની. આ બે વસ્તુમાં આ કમ્પલસરી હશે. આ જો કીધેલું હોય તો જ તમારે ફાઇન્ડ આઉટ કરવાની આવશે. આ બંને કમ્પ્લીટ થયા પછી ઇન્વેસ્ટમેન્ટ જે હોય ઇન્વેસ્ટરનું, એ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે રિડ્યુસ થઈ શકે, બે ઓપ્શન તમને આપેલા હોય, બે ફોર્મ તમને આપેલી હોય. બંને ફોર્મની તમારે પહેલાં માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ ગયા પછી વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ જો કીધેલું હોય તો માર્કેટ વેલ્યુની નીચે તરત જ ફાઇન્ડ આઉટ થાય. તમને ખ્યાલ છે EBIT અપોન માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ઇન્ટુ 100. તો એ ફાઇન્ડ આઉટ કરવાની. ત્યાં આગળ એક પાર્ટ તમારો પૂરો થાય. બીજા પાર્ટમાં તમને એક ઓપ્શન આપેલો હશે કે ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ બેમાંથી કોઈ પણ એક ફર્મમાં હશે અને ઇન્વેસ્ટમેન્ટ જ્યારે આવે ત્યારે રિટર્ન એની સામે જનરેટ થતું હોય. તો રિટર્ન એટલું ને એટલું કોન્સ્ટન્ટ રાખીને ઇન્વેસ્ટર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે રિડ્યુસ કરી શકે એ વસ્તુ આ મેથડની અંદર આપણે જોવાની છે. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ અને વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ તો જેમ NI અને NOI એપ્રોચની અંદર ટેબલ ફોર્મેટમાં આપણે કરતા હતા એ જ રીતે ટેબલ ફોર્મેટમાં કરવાનું રહેશે. પછી જે ટેબલ ફોર્મેટ હોય એના ઉપરથી ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે રિડ્યુસ કરી શકાય, ઇન્વેસ્ટર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે રિડ્યુસ કરી શકે એ વસ્તુ તમારે જોવાની આવશે. એ વસ્તુ તમે જુઓ. આ વસ્તુ તમે જ્યારે કરશો ત્યારે આ વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ અને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમે જે ફાઇન્ડ આઉટ કરેલી હોય એના ઉપરથી જ આખું કેલ્ક્યુલેશન આવશે. પણ એ કેલ્ક્યુલેશનમાં ડિફર એ વસ્તુ થાય છે કે અહીંયા કેલ્ક્યુલેશન્સ ટેબલ ફોર્મેટની અંદર હશે, અહીંયા કેલ્ક્યુલેશન્સ ડિસ્ક્રિપ્શનની સાથે ફિગર્સ તમારે કેલ્ક્યુલેશનના લખતા જવાના રહેશે. ક્લિયર? આ વસ્તુ તમારે ટેબલ ફોર્મેટની અંદર કરવાની છે અને આ વસ્તુ તમારે ડિસ્ક્રિપ્શન્સ અને ડિસ્ક્રિપ્શન્સની સાથે સાથે આના જે ફિગર્સ આવતા ગયેલા હોય એ ફિગર સ્ટેપ બાય સ્ટેપ તમારે લેવાના. અને એટ ધ એન્ડ જ્યારે સમ તમે કમ્પ્લીટ કરવા જાઓ ત્યારે તમારે શું કરવું પડે, શેમાં ઇન્વેસ્ટમેન્ટ બેનિફિશિયલ રહેશે એ વસ્તુ તમારે ગોતવાની આવે. સપોઝ બે ફોર્મ હોય, ફોર્મ A અને ફોર્મ B, ફોર્મ A અને ફોર્મ B બે ફોર્મ હોય તો બંનેમાંથી સે ફોર એક્ઝામ્પલ રિટર્ન જે છે એ 20,000 મળે છે. જસ્ટ એક્ઝામ્પલ આપું છું તમને. 20,000 રિટર્ન તમને મળ્યું. 20,000 રિટર્નમાં જ એ ફોર્મમાં 1,10,000 રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ હશે અને બી ફોર્મમાં 1 લાખ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ હશે. તો અહીંયા આગળ તમે જુઓ કે તમારું રિટર્ન જે છે એ એઝ ઇટ ઇઝ રહે છે બંનેમાં 20,000. રિટર્ન એટલું રહે છે, એમાં કોઈ ચેન્જ થતો નથી. પણ ફોર્મ એમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો 1,10,000 રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને ફોર્મ બીમાં જો ઇન્વેસ્ટર ઇન્વેસ્ટમેન્ટ કરે તો 1 લાખ રૂપીસ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એટલે તમે જુઓ બેટર રિટર્ન આની અંદર કહેવાય, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ તમારું રિડ્યુસ થાય છે 10,000થી, હવે તમારું રિટર્ન એઝ ઇટ ઇઝ રહે છે. આ વસ્તુ તમારે કેલ્ક્યુલેશન્સમાં સાથે અહીંયા ડિસ્ક્રિપ્શન્સમાં દેખાડવાની અને દેખાડીને કેલ્ક્યુલેશન્સ જે છે ઉપર દેખાડેલું જ હોય નીચે ડિસ્ક્રિપ્શન્સમાં ફિગર્સ લખવાના અને એટ ધ એન્ડ અલ્ટિમેટલી લખવાનું કે સો ફ્રોમ ધ અબોવ ઇન્ફોર્મેશન it can be said that investment in the firm B would be better. ક્લિયર? આટલું. હવે તમને પહેલા કીધું એ પ્રમાણે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમારે ફાઇન્ડ આઉટ કરવાની આવશે અને જો સમની અંદર કીધેલું હોય તો વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ પણ સાથે ફાઇન્ડ આઉટ કરવાની રહેશે. અહીંયા આગળ તમને આ સમમાં માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને કીધેલી છે, પણ
વેઇટેડ એવરેજ કોસ્ટ ઓફ કેપિટલ ફાઇન્ડ આઉટ કરવાની નથી, પછી સીધું ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ જ ઓપ્શન સીધો આપેલો છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરીએ. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા ટેબલ ફોર્મેટની અંદર જે રીતે તમે કરતા હતા, પર્ટિક્યુલર્સ ફર્મ A, ફર્મ B. બે ફર્મ તમને આપેલી છે, બંને ફર્મનું અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે નેટ ઓપરેટિંગ ઇન્કમ તમને આપી દીધેલી છે ડાયરેક્ટ. કેપિટલાઇઝેશન રેટ બંને ફર્મનો આપેલો છે. અને ફર્મ એમાં રકમમાં તમને કીધેલું છે કે 12 લાખ રૂપીસના 10%ના ડિબેન્ચર્સ છે, જ્યારે ફર્મ બી ડિબેન્ચર યુઝ કરતી નથી. એટલે અહીંયા આગળ 0 ડિબેન્ચર્સ છે અને અહીંયા આગળ 10%ના 12 લાખ રૂપીસના ડિબેન્ચર છે. તમને સમજાય એ માટે જ લખેલું છે, લખવાની એક્ઝામની અંદર તમારે જરૂર નથી. નેટ ઓપરેટિંગ ઇન્કમ ડાયરેક્ટ આપી દીધેલી છે. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા જે રીતે નેટ ઇન્કમ એપ્રોચમાં કરતા હતા એ જ રીતે શરૂ કરવાનું. નેટ ઓપરેટિંગ ઇન્કમ નેટ ઓપરેટિંગ ઇન્કમ કયો કે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ કયો, બંને વસ્તુ એક જ છે. એટલે કદાચ તમને ઓપરેટિંગ ઇન્કમની જગ્યાએ જો અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એટલે કે EBIT કીધેલું હોય તો એ વસ્તુ એ જ છે. અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 2,40,000 બંનેમાં. EBIT માંથી ફર્સ્ટ ઓફ ઓલ ડિડક્ટ શું કરવાનું? ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ 12 lakhsના 10% 1,20,000. આની અંદર ડિબેન્ચર્સ નહીં આવે બીકોઝ ડિબેન્ચર્સ યુઝ કરતી નથી ફર્મ. 1,20,000 અને 2,40,000 શું કહેવાય? અર્નિંગ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ તમને મળી ગયું. હવે તમારે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા શું કરવું પડે? માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી અને માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર, બે વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી પડે. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર તમને એક જ ફોર્મ યુઝ કરે તે અહીંયા તૈયાર આપી દીધી છે. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફાઇન્ડ આઉટ કરવા આપણે શું કરતા હતા? અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર જે આવે એને કેપિટલાઇઝેશન રેટથી ડિવાઈડ કરતા હતા. એટલે ડિવાઈડ બાય ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ. ઇક્વિટી કેપિટલાઇઝેશન રેટ બંને ફર્મનો અલગ અલગ છે. ફર્મ A માં 15% અને ફર્મ B માં 12.5%. એટલે ડિવિઝન કરતા તમને મળે શું મળે? માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી કેટલું મળ્યું? આમાં 8 લાખ અને આમાં 19,20,000. આ તમને માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ મળે, સોરી માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી. હવે માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ ફાઇન્ડ આઉટ કરવા પ્લસ માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર. માર્કેટ વેલ્યુ ઓફ ડિબેન્ચર જેમાંથી લેવાની? તમારે ડિબેન્ચર જેટલાના ઇસ્યુ થતા હોય એટલાના અને ઈ જ ફર્મમાં. તો ઈ ફર્મ એમાં જ યુઝ થાય છે કે 12 લાખ રૂપિયા એમાં આવે અને અહીંયા ડેશ આવશે બીકોઝ ફર્મ બી ડિબેન્ચરનો યુઝ કરતી નથી. એટલે 20 લાખ અને 19,20,000. આ તમારું આવ્યું માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ. અહીંયા આગળ તમારા સમનું હાફ કેલ્ક્યુલેશન છે એ કમ્પ્લીટ થયું, અડધું જ કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થયું છે. માર્કેટ વેલ્યુ ઓફ ફર્મ તમને એક ઓપ્શનની અંદર ફાઇન્ડ આઉટ કરવાની કીધી હતી, તમે ફાઇન્ડ આઉટ કરી લીધી. હવે
પાર્ટ બી ની અંદર તમને એક આપેલી છે ઇન્ફોર્મેશન, ઇન્વેસ્ટર એક્સ જે છે, ઇન્વેસ્ટર એક્સ 10% ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ એમાં છે. એનું ઇન્વેસ્ટમેન્ટ પોતાના પર્સનલ લિવરેજનો યુઝ કરીને ઇન્વેસ્ટર્સ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે રિડ્યુસ કરી શકે એ તમારે MM એપ્રોચના કેલ્ક્યુલેશન્સથી એક્સપ્લેન કરવાનું છે. અહીંયા સુધી સમ નોર્મલ હતો એટલે ડિસ્ક્રિપ્શન એમાં જાજુ તમને નથી આપ્યું. હવે ઓપ્શન તમને શું કીધો હશે, ઇન્વેસ્ટર એક્સનું ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ એમાં 10% ઇન્વેસ્ટમેન્ટ છે. તો એપ્રોચના યુઝથી લિવરેજ યુઝ કરીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ઇન્વેસ્ટર કઈ રીતે રિડ્યુસ કરી શકે એ તમારે પાર્ટ બીની અંદર ગોતવાનું છે. એટલે અહીંયા પાર્ટ એ તમારો જે છે એ કમ્પ્લીટ થયો. પાર્ટ એ અને પાર્ટ બી એક્ઝામમાં પાડવાનું નથી. તમને સમજ ખાલી પડે કે આ એક પાર્ટ પૂરો થયો એ માટે જ અહીંયા લખું છું. હવે પાર્ટ બીમાં શું કીધું તમને, ઇન્વેસ્ટરનું ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ એની અંદર 10% ઇન્વેસ્ટમેન્ટ એનું ઇક્વિટીમાં હતું એવું તમને કહે છે. હવે ફોર્મ એ અને ફોર્મ બી ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન કરું છું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ અને ટોટલ રિટર્ન. હવે ઇન્વેસ્ટર એક્સનું ઇન્વેસ્ટમેન્ટ ફોર્મ એની અંદર 10% ઇક્વિટીમાં છે. તો ઇક્વિટીમાં 10% ઇન્વેસ્ટમેન્ટ હોય તો ઇક્વિટીની જે માર્કેટ વેલ્યુ થતી હોય ઇક્વિટી શેર્સની એના 10% એનું ઇન્વેસ્ટમેન્ટ થાય. માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી ફોર્મ એમાં કેટલી છે, 8 લાખ રૂપિયા. તો 8 લાખના 10% એનું તમે ઇન્વેસ્ટમેન્ટ કેલ્ક્યુલેટ કરવા જાઓ તો ફોર્મ એમાં ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ એનું કેટલું થાય, 80,000. 80,000 ક્યાંથી આવ્યા, આના 10% કર્યું એટલે 80,000 એનું ઇન્વેસ્ટમેન્ટ હોય. એની સામે એનું રિટર્ન ફોર્મ એમાંથી ઇક્વિટીમાંથી રિટર્ન કેટલું મળે, ઇક્વિટીમાંથી રિટર્ન કેટલું મળે તો કે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી હોલ્ડર હોય એના 10% એનું રિટર્ન મળે. શું કામ એના 10% એનું રિટર્ન મળે, કારણ કે એનું 10% ઇન્વેસ્ટમેન્ટ હતું એટલે રિટર્ન એ 10% જ હોય. એનું 10મા ભાગનું જ રિટર્ન એનું થાય. તો 1,20,000 તમારું અર્નિંગ અવેલેબલ ફોર ઇક્વિટી હોલ્ડર હતું એટલે 12,000 રૂપીસ જે છે એ એનું રિટર્ન થાય ઇક્વિટીમાંથી. ઇક્વિટીમાં એનું ઇન્વેસ્ટમેન્ટ 80,000 રૂપીસ અને ઇક્વિટીમાંથી એનું રિટર્ન 12,000 રૂપીસ. આ ઇક્વિટીનો પાર્ટ કમ્પ્લીટ થયો. 10% ડિબેન્ચર્સ પણ એની અંદર છે એટલે ડિબેન્ચર્સનું પણ તમારે કેલ્ક્યુલેશન દેખાડવું પડે. ક્લિયર? હવે જેમ માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વિટી 8 લાખ હતી તો એનું ઇન્વેસ્ટમેન્ટ 10%થી 80,000 થતું હતું, એમ 12 લાખ ડિબેન્ચર છે માર્કેટ વેલ્યુ તો 10% લેખેનું ઇન્વેસ્ટમેન્ટ ડિબેન્ચર્સમાં કેટલું થાય, ડિબેન્ચરમાં 1,20,000 થાય. કારણ કે ઇક્વિટીની માર્કેટ વેલ્યુ 8 લાખ રૂપીસ હતી તો એના 10th પાર્ટનું ઇન્વેસ્ટમેન્ટ એનું 80,000 થતું હતું. તો ડિબેન્ચરની માર્કેટ વેલ્યુ 12 લાખ રૂપીસ છે તો એનો 10th પાર્ટ તમારે 1,20,000 એનું ઇન્વેસ્ટમેન્ટ થાય. ઓકે, રિટર્ન ડિબેન્ચરમાંથી કેટલું થાય, હવે ધ્યાન રાખજો તમે, એનું ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે 1,20,000, બરાબર? કે અહીંયાથી તમે કરવા જાઓ 1,20,000 ટોટલ ઇન્ટરેસ્ટ તો એનો 10th પાર્ટ એને મળે, 10મો ભાગ એને મળે એને, એટલે 12,000 રૂપીસ એને ડિબેન્ચરમાંથી ઇન્ટરેસ્ટ મળે, બરાબર? આ વસ્તુ ફોર્મ એની અંદર ઇક્વિટી અને ડિબેન્ચરનું કોમ્બિનેશન થઈને થાય. હજી અહીંયા છે છૂટું તમને એવું હોય તો લખવું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ
ઇક્વિટી અને ડિબેન્ચર, ટોટલ રિટર્ન ઇક્વિટી અને ડિબેન્ચર. ધ્યાન રાખજો. હવે હજી એક વખત સમજાવું છું. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં 10% હતું, તો ઇક્વિટીની માર્કેટ વેલ્યુ અહીંયાથી કેટલી હતી? 8 લાખ રૂપિયા. તો 8 લાખના 10% તમે કરવા જાઓ તો 80,000નું ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. બરાબર? ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ તમે ગણી લીધું. હવે ઇક્વિટીનો રિટર્ન એટલે કે ઇક્વિટીનું ડિવિડન્ડ. ઇક્વિટીનું ડિવિડન્ડ કઈ રીતે ડિસાઇડ થાય? તો કે અર્નિંગ અવેલેબલ ટુ ઇક્વિટી શેર હોલ્ડર જે હોય એમાંથી એને ઇક્વિટીનું ડિવિડન્ડ મળે. ઇક્વિટી શેર હોલ્ડર માટેનો જે પાર્ટ રાખી મૂકેલો હોય એમાંથી એને મળે. તો એ કેટલો હતો? 1,20,000 હતો. તો 12,000 એને ડિવિડન્ડ મળે ઇક્વિટીનું. તો ઇક્વિટીનું ડિવિડન્ડ અહીંયા કેટલું થયું? 12,000 રૂપીસ. ઇક્વિટીનો પાર્ટ પૂરો થયો. હવે ફર્મ એમાં જ તે ડિબેન્ચર ઉપર જાઓ. તો અહીંયા જેમ ઇક્વિટીમાં 10% ઇન્વેસ્ટમેન્ટ તમે એનું કન્સિડર કર્યું, તો એની માર્કેટ વેલ્યુ કન્સિડર કરી હતી ઇક્વિટીની, તો 10% ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ હોય તો ડિબેન્ચરની માર્કેટ વેલ્યુમાંથી 10% કરવા પડે. ડિબેન્ચરની માર્કેટ વેલ્યુ કેટલી? 12 લાખ રૂપીસ છે. તો 12 લાખ રૂપીસના 10% તમે કરવા જાઓ તો 1,20,000 રૂપીસ એનું ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ થાય. અને એની સામે એનું રિટર્ન કેટલું થાય? તો કે 1,20,000ના 10% થાય એટલે 12,000 રૂપીસ. બરોબર? આ એનું ફર્મ એમાં જો ઇન્વેસ્ટમેન્ટ કરે તો આ એનું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ, આ એનું ટોટલ રિટર્ન. એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ એનું કેટલું થાય? 1,20,000 પ્લસ 80,000 એટલે 2 લાખ, અને 12,000 પ્લસ 12,000 એટલે 24,000 એનું રિટર્ન. 1,20,000 અને 80,000 એ બંને ભેગા થઈને 2 લાખ રૂપીસનું એનું ઇન્વેસ્ટમેન્ટ થયું. અને એની સામે એનું 12,000 પ્લસ 12,000 એટલે 24,000 એનું ટોટલ રિટર્ન થાય ફોર્મ એમાંથી. ફોર્મ એનું કેલ્ક્યુલેશન્સ છે એ તમને અહીંયા કમ્પ્લીટ કરાવ્યું. ફોર્મ એમાંથી હજી એક વખત તમને કહું છું કે ફોર્મ એમાંથી ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 2 લાખ રૂપીસ અને એની સામેનું ટોટલ રિટર્ન જે છે એ 24,000 રૂપીસ થયું. હવે આ જ રીતે ફોર્મ બી જે છે એ ફોર્મ બીનું આપણે કેલ્ક્યુલેશન્સ કરવાનું છે. ફોર્મ બીમાં પણ આ જ રીતે કેલ્ક્યુલેશન થશે, બટ એમાં ડિફરન્સ એટલો પડશે કે એમાં ઇક્વિટી જ છે, એમાં ડિબેન્ચર યુઝ કરતા નથી. એટલે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ જે 2 પાર્ટમાં ગણ્યું અને ટોટલ રિટર્ન જે 2 પાર્ટમાં ગણ્યું ને એના બદલે એક જ પાર્ટની અંદર બંને વસ્તુ કેલ્ક્યુલેશન તમારી થઈ જશે. નેક્સ્ટ પાર્ટની અંદર આપણે જોઈએ કેલ્ક્યુલેશનથી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ રીતે રિડ્યુસ થાય અને પોતાનું રિટર્ન જે છે એ કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ કઈ રીતે રાખી શકાય.